નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિસનગરમાં 1321 થી 1524 રૂપિયા બોલાયા, સાણસમાં 1206 થી 1371, વિરમગામમાં 1280 થી 1413, રાજકોટમાં 1368 થી 1522, ધંધુકામાં 1065 થી 1416, ખાંભામાં 1370 થી 1481, જેતપુરમાં 1074 થી 1486, બાબરામાં 1450 થી 1540, ભાવનગરમાં 1100 થી 1480, કાલાવડમાં 1250 થી 1482, મોરબીમાં 1200 થી 1400, વડાલીમાં 1350 થી 1490, સિદ્ધપુરમાં 1280 થી 1300, ધારીમાં 1300 થી 1425, ધ્રોલમાં 1100 થી 1408, ડોળાસામાં 1280 થી 1453, ત્યાર પછી હળવદમાં 1200 થી 1522, અમરેલીમાં 700 થી 1494, હારીજમાં 1150 થી 1460, વિજાપુરમાં 1351 થી 1580, વાંકાનેરમાં 1200 થી 1435, મહુવામાં 700 થી 1431, કડીમાં 1340 થી 1522, જસદણમાં 1370 થી 1530, ગોંડલમાં 1151 થી 1496, જામનગરમાં 1000 થી 1435, તળાજામાં 1200 થી 1450, ટિન્ટોયમાં 1380 થી 1501, બોટાદમાં ખેડૂત મિત્રો 1350 થી 1580 રૂપિયા બોલાયા, ઉનાવામાં 1221 થી 1550, માણસામાં 1350 થી 1550 અને પાટણમાં 1100 થી 1511 રૂપિયા આજે કપાસના એક મણના એટલે કે 20 કિલોના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા એરંડા, જીરું અને કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને તમારી એક લાઈક જરૂર કરી દેજો।